વડોદરાના ડભોઈ તાલુકાના બાણજ ગામના સરપંચે પોતાની આગવી સૂઝબૂઝથી આખા ગામમાં પાણીના મીટર બેસાડવાની શરૂઆત કરી દીધી છે। રાજ્ય સરકારની નલ સે જલ યોજના અંતર્ગત પાણીના મીટર મૂકી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાણીનો દુરુપયોગને લઈને ગામના સરપંચ દ્વારા પાણી પુરવઠા બોર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યાંથી ખબર પડી હતી કે નલ સે જલ યોજના અંતર્ગત પાણીના મીટર મૂકવામાં આવે છે અને જરૂરિયાત પૂરતું પાણી ગ્રામજનોને મળે જેથી પાણીનો બચાવ થાય, જેને લઈને 5 વર્ષમાં જ તમામ ઘરમાં 220 જેટલા મીટર નાખીને એક નવી શરૂઆત કરવામાં આવી છે। અને નીચાણ વિસ્તારોવાળા પાણીના નળ રાખતા નહોતા, એના કારણે અમારે ત્યાં ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણી મળતું નહોતું। પણ અમારી પંચાયતે વાસ્મો દ્વારા લોકફાળા અંતર્ગત નક્કી કરીને પાણીની પાઇપલાઇન અને એની સાથે પાણીના મીટરો સાથેની યોજનાની કરવા માટે ગામસભા ભરી। તે ટાઈમ પર અમને લાગતું હતું કે આવનારા સમયોની અંદર આપણા આજુબાજુ ગામોમાં કોઈ જગ્યાએ પાણીના મીટરો છે નહીં ને આપણા ગામમાં બેસાડવામાં આવશે તો કેટલો રેટ લેશે અને આપણને પોસાશે કે નહીં પોસાય અને પાણી પ્રેશરથી મળશે કે નહીં એવી ચિંતા હતી। પણ અત્યારે અમારા ગામની અંદર નવી પાઇપલાઇન કર્યા પછી અને પાણીના મીટરો બેસાડ્યા પછી અમારા ગામમાં ફૂલ પ્રેશરથી પાણી મળે છે અને પાણી જરૂર પૂરતું બધા વાપરે છે। જે નીચા વિસ્તારોની અંદર જે પાણીના નળ જે ખુલ્લા મૂકતા હતા એ લોકો પણ અત્યારે નળ બેસાડીને બિલ આવશે એવા એક ડર સાથે એ લોકો પાણી જરૂર પૂરતું વાપરે છે। અને પછી અમે લોકોએ આ વાસ્મો થકી આ નલ સે જળની યોજના કે પાઇપલાઇન કરાવી મીટરો બેસાડ્યા અને ઘરે ઘર હવે નળ પણ બેસી ગયા છે અને મીટર લગ્યા પછી પાણીનો બગાડ બચ્યો છે। જે જળ પાણીજન્ય જે રોગો છે તે પણ હવે થતા નથી, પાણીનો બગાડ અટક્યો છે, વીજળીનો બચાવ થયો છે અને આમાં પંચાયતમાં પણ ખાસો હવે લાભ થવા મળે, કારણ કે જે પહેલાં બિલ આવતા હતા વીજળીના તે હવે અટક્યા છે। સ્કીમમાંથી અમને પાણી બરાબર મળશે કે નહીં મળશે, કે આ જે રીતનું અત્યારે મળી રહ્યું છે એનાથી પણ જતું રહેશે કે નહીં। પણ પછી સ્કીમ ચાલુ થયા પછી ખ્યાલ આવ્યો કે ના, આ તો ઘણું સારું છે, કે આ તો વગર મોટરે પાણી 3જા માળ સુધી ચડી જાય છે। એટલે પહેલી વાત તો એ અમારા મીટરમાં જ બચાવ થયો, વીજ બિલ અમારું ઓછું આવતું થયું। પછી સેકન્ડ વાત કે જેટલું પાણી યુઝ કરીએ એટલું જ બિલ આવવાનું છે, મીટર સાથેની લાઈન છે, એટલે પાણી યુઝ કરીએ એ પ્રમાણે આવશે। ઘરમાં 2 મેમ્બર હોય તો પણ ને 5 મેમ્બર હોય તો પણ પહેલાં વેરો એટલો જ ભરવામાં આવતો હતો, જ્યારે હવે જેટલો યુઝ કરીશું પાણીનો એટલો જ પાણી ભરવાનું બિલ ભરવાનું આવશે અમારે। એટલે મારી ઈચ્છા એવી છે કે જે અમને લાભ મળે છે તે બીજા ગામમાં પણ લાભ મળે। આ સરકારશ્રીના અને શૈલેષભાઈ સોપનાના સહાયથી આજે અમને સ્કીમ મળી છે, દરેક ગામ આનો લાભ લે। સરકારશ્રીની યોજના અંતર્ગત અમે બાણજ ગામની અંદર મીટર લગાવવામાં આવ્યા છે અને ગામે ગામે આ મીટર લાગે એવી અમારી લાગણી છે। અને સરકારશ્રીની આ યોજના છે કે ભાઈ પાણીનો જે કંઈ બગાડ થઈ રહ્યો છે એ મીટરના કારણે પાણીનો બગાડ અટક્યો છે અહીંયા, એટલે દરેક ગામે પાણીના મીટર લાગે એવું અમે વિચારીએ છીએ। અને આ સરકારશ્રીને પાણી બગાડવાની જે યોજના માટે મીટર લગાવ્યા છે એના માટે આ પાણીનો બગાડ ન થાય એ અભિગમ હેતુસર અમે મીટર લગાવ્યા છે।